પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. દુષ્ટ એટલે કે શૈતાન. આ શૈતાન જે છે એ ઈશ્વરનો વિરોધી છે, અને જો આપણે ઈશ્વરના છે તો આપણો પણ વિરોધી છે. એ ઈશ્વરનો દુશ્મન છે, અને જો આપણે ઈશ્વરના છે તો તે આપણો પણ દુશ્મન છે. આપણી લડાઈ એ શૈતાનની સાથે છે. અને આ શૈતાન જે છે એ એટલો બધો હલકો અને દુષ્ટ માણસ છે કે જો એ કોઈને સ્પર્શ કરે ને તો પણ એની પથારી ફરી જાય. એ શૈતાને અયુબને સ્પર્શ કર્યો, અને જેવો અયુબને સ્પર્શ કર્યો તો અયુબના માથાથી લઈને પગના તળિયા સુધી એ દુઃખદાયક ગુમડા ઉત્પન્ન થઈ ગયા. આ શત્રુ શૈતાનનો સ્પર્શ આવો છે. એ જે કોઈને અડકી લે ને તો એની હાલત ખરાબ થઈ જાય. બોલો, આ શત્રુ શૈતાન એ કોને અડકે છે, કોને સ્પર્શ કરે છે અને કોને સ્પર્શ કરી શકે છે, તો એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 8 મે 2026ની સાલ, અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોણ આરંભથી પાપ કરે છે? અને એનો જવાબ છે સી, શૈતાન. અને યુહાનનો પહેલો પત્ર 3 અધ્યાય 8મી કલમમાં આ બાબત લખેલી છે કે જે શૈતાન છે એ શૈતાન આરંભથી પાપ કરે છે. આવા શૈતાન છે ને એનાથી જ પાપનો પ્રવેશ થયો આ દુનિયાની અંદર. બાકી પહેલાં કોઈ પણ જગ્યાએ પાપ નહોતું, અને ઈશ્વરે શૈતાનને બનાવ્યો નથી. ઈશ્વરે તો એક પવિત્ર વ્યક્તિ બનાવેલો, પરંતુ પાપ કરીને એ પોતે અપવિત્ર એટલે કે શૈતાન બન્યો. હવે એને છે ને મગજમાં એક વિચાર આવ્યો કે હું દેવ જેવો થઈ જાઉં. હું કહું છું કે તમને પણ એવો વિચાર આવે ને કે હું દેવ જેવો થઈ જાઉં, તો ખરેખર વિચાર બહુ સારો છે. દેવ જેવા બની જાઉં, કારણ કે દેવ જેવા આપણે બનીએ ને એવી તો દેવની પોતાની ઈચ્છા છે. અને એટલે તો એમણે આપણને એમના સ્વરૂપમાં બનાવેલા, એમની સમાનતામાં બનાવેલા. એ તો ચાહે જ છે કે તમે મારા જેવા થઈ જાઓ. એટલે શું કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ. એટલે ઈશ્વરની ઈચ્છા તો છે જ કે આપણે એમના જેવા બની જઈએ. બધું શૈતાન કેવી રીતે બનવા ચાહતો હતો ખબર છે? શૈતાન તેવી રીતે ચાહતો હતો કે જેમ લોકો ઈશ્વરની આરાધના કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે, એમની આજ્ઞાઓ પાળે છે, એમ લોકો શૈતાનની સ્તુતિ કરે અને શૈતાનની આરાધના કરે. અને જેમ દેવોનું પોતાનું એક ઊંચું સ્થાન છે, એ મહિમાના રાજ્યાસન પર બિરાજમાન થાય છે, તો શૈતાન એવું ચાહતો હતો કે હું પણ એવી રીતે બિરાજમાન થાઉં અને હું પણ એમની સમાનતામાં આવી જાઉં. એવું થોડું હોય, તમે ઈશ્વર જેવા બનો પણ તમે ચાલ ચલનમાં બનો ને, પવિત્રતામાં બનો ને એમના જેવા. પોતા શૈતાન તો એ ચાહતો હતો કે હું ઈશ્વર જેવો બની જાઉં, એટલે કે લોકો મારી પૂજા કરે, મારી આરાધના કરે. અને એટલે એ સૌ પ્રથમ એનામાં પાપ આવ્યું. એટલે આરંભ એટલે શરૂઆત જે પાપની થઈ એ શૈતાનથી થઈ. એટલે બાઇબલ કહે છે કોણ આરંભથી પાપ કરે છે? તો આ શૈતાન. અને બીજી બાબત કે પાપનો જે ખરો અર્થ ઈશ્વર અત્યારે કરે છે, તે પાપનો અર્થ કેવો છે કે તમે ઈશ્વરને ઓળખીને જાણીને ત્યારબાદ તમે જો ઈશ્વરની વિરુદ્ધનું કાર્ય કરો છો તો એને પાપ કહેવાય છે. તમે જ્યાં સુધી ઈશ્વરને નથી ઓળખતા ત્યાં સુધી તમે ગમે ત્યાં ભૂંડા કામ કરી નાખો ને, પરંતુ છતાં ઈશ્વર તમને માફ કરે છે. અને ઈશ્વર એ પાપને પાપ નહીં ગણે. પરંતુ તમે જ્યારે ઈશ્વરને ઓળખ્યા પછી પણ જ્યારે તમે ઈશ્વરની વિરુદ્ધનું કામ કરો છો તો એને ઈશ્વર પાપ ગણે છે, અને એ પાપ અતિશય ભૂંડું છે. અને શૈતાન તો ઈશ્વરને ઓળખતો હતો, જાણતો હતો, સમજતો હતો, ઈશ્વર સાથેના સારા સંબંધ હતા. એ તો ઈશ્વરનું સર્જન હતો, અને છતાં એણે જ્યારે જાણી જોઈને કામ કર્યું ત્યારે એને પાપ કહેવામાં આવ્યું. તો આરંભથી આ શૈતાન જે છે એ પાપ કરે છે. આજનો બીજો પ્રશ્ન છે, દેવ પ્રકાશ છે અને તેનામાં શું નથી? તો એનો જવાબ છે કંઈ પણ અંધકાર. હવે જો કંઈ પણ અંધકાર, આ બહુ અજાયબ જેવી વાત છે. ખાલી અંધકાર નહીં, કંઈ પણ અંધકાર. દેવ પ્રકાશ છે અને ઈશ્વરનામાં, દેવનામાં કંઈ પણ અંધકાર નથી. હવે તમે જો તમે તમારા ઘરની અંદર
તમે લાઇટ ચાલુ કરો, અરે લાઇટ છોડો, મોટો હેલોજન સળગાવો ને, તમે મોટું કોઈક ફોકસ હોય ને એ સળગાવો ને, પર છતાં તમારા ઘરમાં અંધારું રહેશે. તમે તમારા ઘરની અંદર એક જ રૂમની અંદર 10 લાઇટો ચાલુ કરો ને તો પણ અંધારું રહેશે. કેવી રીતે? દાખલા તરીકે તમારા ઘરમાં બેડ પડ્યો છે, એ બેડની નીચે અંધારું હશે. તમે વાસણો ગોઠવેલા હશે, એ વાસણોની પાછળ અંધારું રહેશે, કારણ કે એનો પડછાયો પડશે. એટલે ઘણી બધી એવી જગ્યા હોય જ્યાં વાસણ મૂકતા હોય, વાસણ મૂકવાનો ઘોડો હોય, એની નીચે અંધારું રહેશે. પછી તમે કિચનમાં ખાનાઓ બનાવ્યા હોય તો ખાનાની નીચે પણ ત્યાં પણ અંધારું રહેશે. એટલે તમારા જીવનમાં આવેલું અજવાળું એ અંધકાર દૂર નથી કરી શકતું. પરંતુ પ્રભુ કેવા છે? તો કહે છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. અહીંયા સમજવા જેવું છે કે દેવ પ્રકાશ છે. તો દેવ પ્રકાશ છે એટલે શું? અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી, તો એ અંધકાર એટલે શું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે યોહાન 8:12 અંદર? હું જગતનો પ્રકાશ છું, કે હું જગતનું અજવાળું છું. પછી યોહાન 9:5 પણ લખ્યું છે કે જ્યાં સુધી હું જગતમાં છું ત્યાં સુધી હું જગતમાં પ્રકાશ છું. પ્રભુ શું? એ જગતનું અજવાળું છે. અને પછી એ અજવાળું શું છે? તો ગીતશાસ્ત્ર 119મો અધ્યાય અને તેની 105મી કલમ કે ઈશ્વરનું વચન મારા માટે અજવાળારૂપ છે અને મારા પગોને સારું તે દીવારૂપ છે. તો ઈશ્વરનું વચન જે છે એ આપણા માટે અજવાળું છે અને ઈશ્વર એ પ્રકાશ છે, એટલે કે વચન છે. ઈશ્વરની અંદર વચન છે, આજ્ઞાપાલન છે. આખું બાઇબલ એમની અંદર છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. કંઈ પણ અંધકાર એટલે શું? જો દેવ પ્રકાશ છે તો અંધાર કોણ થયો? તો શૈતાન. એ શૈતાનની કોઈ પણ વાત એ ઈશ્વરમાં નથી. ઈશ્વરમાં શૈતાનની કોઈ પણ વાત નથી. એમનામાં કંઈ પણ અંધકાર નથી. આજે શું થાય કે ગમે તેવા પવિત્ર લોકો હોય ને, ગમે તેવો મોટો સેવક હોય ને, પણ એની અંદર કંઈક તો હોય, કંઈક તો રહી જાય, કાં તો કંઈક તો એનાથી થઈ જાય જે શૈતાની વસ્તુ હોય. ગુસ્સો થઈ જાય, લડાઈ થઈ જાય, ઘમંડ આવી જાય, કંઈક તો થઈ જાય. પરંતુ આપણા ઈશ્વરમાં એવો કંઈ પણ અંધકાર એ નથી. અને એટલે યોહાન 14:30 પણ લખેલું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવે આ જગતનો અધિકારી આવે છે. આ જગતનો અધિકારી એટલે શૈતાન આવે છે અને પ્રભુ શું કહે છે? મારામાં તેનું કંઈ જ નથી. એટલે કે શૈતાનનું મારામાં કશું જ નથી. તો અંધકાર એટલે શૈતાનની વાતો, અજવાળું પ્રકાશ એટલે બાઇબલની વાતો, અને દેવ એ પ્રકાશ છે, એમનામાં વચનો છે, વચનનું આજ્ઞાપાલન છે, ન્યાયીપણું છે, એમનામાં શૈતાનની કોઈ પણ વાત નથી. અને જો એવા ઈશ્વરને આપણે માનીએ છીએ તો આપણામાં પણ શૈતાનની વાતો ના આવવી જોઈએ. ત્રીજો પ્રશ્ન છે આજનો, જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી. કેમ કે દેવ શું છે? તો દેવ શું છે? પ્રેમ છે. એટલે કે જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી. હવે સમજો કે દેવ પોતે જ પ્રેમ છે. જો પ્રેમ એ દેવ નથી, દેવ એ પ્રેમ છે. તમને એવું લાગશે કે આમાં ફરક શું પડે છે? બહુ ફરક પડે છે. આજે ઘણી વખત છોકરો અને છોકરી જુવાન હોય, લફડામાં પડે. લોકો લફડામાં પડે અને શું કહે? હું તો એને બહુ પ્રેમ કરું છું. અને ઘણી વખત તો છોકરો તો કહેતો હોય, બોલને તારા માટે શું તારા તોડી લાવું? એટલે તારા બારા છોડ, આંબા પર ચડીને કેરી તોડી લાવે ને તો એ બહુ છે. એ પણ એથી ના તૂટે. ઝાડ પર ચડતા આવતું હોય તો કેરી તોડીને લાવે ને, પરંતુ વાતો મોટી મોટી હોય. અને ઝાડ પર ચડતા ના આવડતું હોય છતાંય ચડી બતાવે અને કેરી તોડે તો કહેવાય કે હા ભાઈ કંઈક છે એનામાં. પરંતુ શું થાય છે? આવા લોકો ઘણી વખત લગ્ન પણ કરી નાખે, ઘણી વખત મા બાપ પણ તૈયાર થઈ જાય, છોડો યાર, જીદે ચડ્યા કરી આપો. અને પછી મહિનો થાય, 2 મહિના થાય, વરસ થાય, લડાઈ ઝઘડા શરૂ થાય. તો ભાઈ પ્રેમ હતો તો પ્રેમ ગયો કંઈ? પ્રેમ ક્યાં ખલાસ થઈ ગયો? અરે છોડો ને, તમારું એરેન્જ મેરેજ હોય ને તો પણ શરૂઆતમાં બહુ સારું ચાલતું હોય અને પછી ગમે ત્યાં ડખા ઊભા થાય છે. તો એ વખતે પ્રેમ ક્યાં જતો રહે છે? અને ઘણી વખત તો શું થતું હોય છે કે જ્યારે બહુ સારી સારી વાતો, સારું સારું જીવન જતું હોય ને ત્યારે તો એવું જ લાગે કે આપણે બે તો જાણ એકબીજા માટે સર્જેલા છે. પરંતુ જ્યારે કંઈક ખોટું થાય ત્યારે એવું લાગે આની જોડે કંઈ લગ્ન કરી લીધું. પ્રેમ ક્યાં અદૃશ્ય થઈ ગયો? અને જો પ્રેમ અદૃશ્ય થઈ જાય છે, પ્રેમ ખલાસ થઈ જાય છે, પ્રેમ ખૂટી જાય છે,
તો એનો અર્થ એ થયો કે પ્રેમ એ દેવ નથી, પણ દેવ એ પ્રેમ છે. કેમ? કારણ કે દેવ કદી ખતમ થતા નથી. દેવને કોઈ ખલાસ કરી શકતું નથી, એમને કોઈ મારી શકતું નથી. અને દેવ એ પ્રેમ છે, એમનો પ્રેમ કદી ખૂટતો નથી. વધસ્તંભ પર બેવ હાથમાં ને બેવ પગમાં ખિલ્લા હોય, માથામાં કાંટાનો મુંગટ હોય, કોરડાનો સહ્ય માર હોય, લોહીનું લગભગ બધું ટીપે ટીપું નીકળી ગયું હોય, અને એવી પરિસ્થિતિમાં પણ જે લોકોએ માર્યા છે એમના માટે એવું કહેવાનું, હે બાપ, તેઓને માફ કર, કારણ કે તેઓ શું કરે છે તે જાણતા નથી. આને કહેવાય પ્રેમ. અને માટે દેવ શું છે? એ પ્રેમ છે. હવે જેને એ ખબર છે કે હું તો દેવમાં છું અને દેવ તો પ્રેમ છે, તો જે વ્યક્તિને એટલું ખબર હોય ને કે દેવ પ્રેમ છે, એ દેવને ઓળખે છે, તો સમજી લેવાનું કે એનામાં પણ પ્રેમ જ હોવો જોઈએ. જો ત્યાં પૃથ્વી પર ઘણી બધી વસ્તી છે અને ઘણી બધી જાતિઓ પણ છે. હરિજન જાતિ છે, પટેલ છે, બ્રાહ્મણ છે, વાણિયાઓ છે, એ સિવાય પણ બીજી ઘણી બધી જાતો હશે, મને બહુ ખબર નથી નામ બધા. બધું ઘણી બધી જાતિઓ છે. ધર્મ પણ જુઓ, ઘણા બધા છે. હિન્દુ છે, ખ્રિસ્તી છે, મુસલમાન છે, પારસી છે, શીખ છે, આ બધા ધર્મો પણ છે. દરેક ધર્મવાળા પોતપોતાનું ખેંચતા પણ હોય છે. અને એક હૃદયની અંદર દરેકને એકબીજાના ધર્મ પ્રત્યે કડવાશ પણ હોય છે. મારો ધર્મ સાચો, મારો ધર્મ સાચો. પણ કોઈ ગમે તે ધર્મનો હોય, પણ શું એ માણસ નથી? અને માણસ છે તો ઈશ્વરના સ્વરૂપમાં નથી? અને માણસ છે તો શું ઈશ્વરેનું સર્જન નથી કર્યું? કોઈ પણ વ્યક્તિ હોય એ ઈશ્વરનું સર્જન છે. અને ઈશ્વરનું સર્જન છે તો તમારો ભાઈ કે તમારી બહેન જ થઈ. અને એને જો તમે કડવાશ રૂપે જોતા હોય, પછી ભલે એને ગમે તે ધર્મનો હોય, એ ગમે તે જાતિનો હોય, પણ તમે ધર્મના કારણે કે જાતિના કારણે તમે એની સાથે વેર રાખતા હોય કે તમને એના પ્રત્યે કડવાશ હોય, તો તમે ખરેખર છે ને ઈશ્વરને નથી ઓળખતા. કારણ કે ઈશ્વર તો એને પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો તમને કરે છે. અને જો ઈશ્વર પ્રેમ કરે છે તો તમે કડવાશ રાખના તમે કોણ? અને માટે જે પ્રેમ કરતો નથી ને કોઈને પણ, એનો દુશ્મન કેમ નથી? પણ જો એ દુશ્મનને પણ પ્રેમ નથી કરતો, તો એનો અર્થ એ થયો એ દેવને ઓળખતો નથી. કારણ કે દેવ તો એને પણ પ્રેમ કરે છે. અને માટે જેનામાં પ્રેમ નથી કોઈના પણ પ્રત્યે, કોઈ પણ એકાદ વ્યક્તિના પ્રત્યે પણ પ્રેમ નથી, તો સમજી લેવાનું એ દેવને ઓળખતો નથી. અને આજે હું તમને હાકલ કરું છું કે શું તમારા જીવનમાં કોઈ સગાની પ્રત્યે, જેણે લગ્નમાં કદી કશુંક બગાડ્યું છે, કાં તો તમારા પૈસા લઈ લીધા પણ તમને પાછા આપે થાય, કોઈ પણ ઘટના તમારી જોડે બની છે, તો શું એવા કોઈની સાથે તમને કડવાશ છે? અને જો એવું હોય ને તો હું તમને સ્પષ્ટ કહું, તમે દેવને ઓળખતા નથી. દેવની ઓળખ રાખી હોય, દેવની પાસે જવું હોય, તો કોણ છે, કેવો વ્યક્તિ છે, એણે તમારી સાથે શું કર્યું છે, એનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તમે એને પ્રેમ કરતા શીખો. પછીનો પ્રશ્ન ચોથો, જે કોઈ કહે છે હું પ્રકાશમાં છું છતાં પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે હજી સુધી શામાં છે? તો એનો જવાબ છે અંધકારમાં છે એ વ્યક્તિ. એનો મતલબ કે જે કોઈ એવું કહે છે કે હું પ્રકાશમાં છું, તો પ્રકાશ કોણ? પ્રકાશ એટલે ઈશ્વર. હું ઈશ્વરમાં છું, એનો મતલબ હું પ્રકાશમાં છું. અને જે પ્રકાશમાં હોય અંધારામાં નથી. અને પ્રકાશમાં છે તો એને બધું દેખાય છે, અને સ્પષ્ટ દેખાય છે. અને છતાંય પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, વેરભાવ રાખે છે. ભલે એના ભાઈ એનું બગાડ્યું જ છે, ભલે એનું ખય જ ગયો છે, ભલે એનું લૂંટી જ લીધું છે, પણ એને કારણે જો એ દ્વેષ રાખે છે ને, તો પછી એ માણસ જેવું કહે છે ને હું પ્રકાશમાં છું, એ જૂઠ્ઠું બોલે છે. એ ખરેખર હજુ સુધી અંધારામાં છે. હજુ સુધી ઈશ્વરનો ખરેખરો પ્રકાશ એની પર નથી. ઈશ્વરનું વચન ખરેખર એના જીવનમાં કામ નથી કરી રહ્યું. એ વસ્તુ એ સાબિત થાય છે. અને માટે ધ્યાનથી સમજજો કે જો તમે કોઈની પર ઈર્ષા ભાવ કડવાશ રાખો છો, તો તમારામાં હજુ સુધી અંધકાર છે. અને અંધકાર એટલે શૈતાનની વાતો છે. અને જેના હૃદયમાં શૈતાનની વાતો હોય, એના હૃદયની અંદર પવિત્ર આત્મા ના હોય, એના હૃદયમાં ઈશ્વરનો આત્મા ના હોય, અને ઈશ્વર એની અંદર ના વસી શકે. પછીનો પ્રશ્ન છે 5મો, કેવું પાપ છે તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી. કેવું પાપ છે? એટલે પાપ છે ને 2 પ્રકારના હોય છે. એમાં ગઈકાલના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે એવું પાપ જે મરણકારક નથી. અને એ પાપ કેવું છે એ તમને શીખવાડેલું હતું. જો તમે એ વિડીયો જોયો હોય
તો ગઈકાલનો વિડીયો તમે જોઈ લેજો 7 તારીખનો. પરંતુ કેવું પાપ છે તે વિશે હું કહેતો નથી કે વિનંતી કરવી. તો એવું પાપ છે કે મરણકારક, અને કોઈ પણ પાપ હું તમને કહું ને એ મરણકારક જ છે. અને મરણકારક પાપ એટલે મરણ એટલે કે અગ્નિની ખાઈ કે નર્ક, એટલે કોઈ પણ પાપ તમને નર્કમાં જ લઈ જાય છે, તમને અગ્નિની ખાઈમાં જ લઈ જાય છે. અને માટે દરેક પાપ એ મરણકારક છે. મરણકારક નથી એવું પાપ ગઈકાલે મેં તમને શીખવી દીધું છે, એટલે એના વિશે હું કહેતો નથી. પરંતુ જે માણસ ઈશ્વરને જાણે છે, ઓળખે છે, સમજે છે, વચનો જાણે છે અને છતાં જાણી જોઈને પાપ કરે છે, તો એવા વ્યક્તિ વિશે ઈશ્વર બહુ સ્પષ્ટ કહે છે એ મરણકારક પાપ છે, એ નરકમાં જ જવાનો છે. અને એવા માણસો માટે તો તું પ્રાર્થના બી ના કર કે છે. બોલો, ઈશ્વર પ્રાર્થના કરવાનું ના પડે છે. તમને એવું લાગે છે કે આ વસ્તુ ખોટી છે કે ઈશ્વર આવું ના કે ભાઈ કોઈના માટે પ્રાર્થના નહીં કરવાની, એવું તો કંઈ ઈશ્વર શીખવાડતા હોય. પરંતુ હું તમને કહું કે હા, ઈશ્વર જ્યારે માણસોથી કંટાળી જાય ને અને એમના પાપથી કંટાળી જાય ને ત્યારે ઈશ્વર ના પણ પાડી દે. અને હું તમને કલમ વાંચીને બતાવો, યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને તેની 16મી કલમ. તે માટે તું આ લોકને સારું વિનંતી ન કર ને તેને સારું વિલાપ તથા પ્રાર્થના ન કર ને મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર, કેમ કે હું તારું સાંભળનાર નથી. કેટલું ઈશ્વર સ્પષ્ટ કરી દીધું કે જો તું પ્રાર્થના કરીશ ને તો તારી પ્રાર્થના પણ સાંભળવાનો નથી. હવે એવું નથી કે આ એક વખત લખ્યું છે અને એટલે બની શકે લખનારાને ભૂલ થઈ જાય કે છાપવામાં ભૂલ થઈ જાય, એવું કશું નથી. પરંતુ યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 11મો અધ્યાય અને તેની 14મી કલમ. તે માટે તું આ લોકોને સારું વિનંતી ન કર ને તેમને સારું કાલાવાલા અથવા પ્રાર્થના ન કર, કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહીં. ઈશ્વર ના પાડી દીધી કે લોકો વિપત્તિમાં પડ્યા હશે અને મને કહેશે ને ત્યારે કહે છે કે હું એ લોકોનું નહીં સાંભળું. એટલે ઈશ્વર ના પાડે છે કે એવા લોકો માટે તું પ્રાર્થના ના કર. હજુ બી તમને કદાચ લાગતું હોય કે આ વસ્તુ ખોટી છે તો તમને ત્રીજી વખત પણ વાંચીને બતાવો. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને તેની 11મી કલમ. વળી યહોવાએ મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર. વિચાર કરો કે આ લોકોના માટે પ્રાર્થના ન કર, એવું ઈશ્વરે કહી દીધું. તો મરણકારક એવું પાપ છે જેના માટે ઈશ્વર કહે પ્રાર્થના ના કરશો ભાઈ મને, હું એ લોકોને નહીં બચાવવાનો, હું તો એ લોકોને મારી જ નાખીશ, એ લોકોને નરકમાં જ નાખીશ, એમ પ્રભુ કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે 6. સત્યમાંથી શું આવતું નથી? અને એનો જવાબ છે કંઈ જૂઠ. કંઈ જૂઠ. હવે અત્યારે છે ને મોબાઈલનો જમાનો છે અને મોબાઈલના જમાનાની અંદર જૂઠે માજા મૂકી દીધેલી છે. અને હું જ્યારે વાત કરું ત્યારે હું ખ્રિસ્તીઓની જ વાત કરતો હોય અને જે પોતાને વિશ્વાસી કહેતા હોય ને એવા જ લોકોની વાત કરતો હોઉં. હવે એ લોકોની વાતો કેવી છે તો એ લોકોની વાતો તમે સમજો કે કેવી હોય છે. હવે એ લોકો શું કરે, કોઈનો ફોન આવે, આ મોબાઈલના જમાનામાં શું થઈ ગયું કે સ્ક્રીન ઉપર નામ દેખાય કે કોણે ફોન કર્યો છે, અને જેણે ફોન કર્યો હોય એને માણસ ઓળખતો હોય, એનું નામ હોય ઉપર, એને ખબર હોય કે આમાં શાના માટે ફોન કરે છે. એટલે શું કરે ખબર છે, હું વિશ્વાસીની વાત કરું, ઘરની બહાર દરવાજાની બહાર જઈને ઊભો થઈ જાય. એવું નથી કે 10-15 કિલોમીટર, બસ ફક્ત દરવાજાની બહાર 1 જ ફૂટ બહાર ને કદાચ તો બહારની દિવાલને અડીને ઊભો હોય. સામેવાળો કે ક્યાં છો ભાઈ? હું તો બહાર છું. એને ખબર છે જૂઠું ના બોલાય, એટલે શું કરે બહાર નીકળી જાય અને દરવાજો ઊભો રહીને એવું કે હું તો બહાર છું. લો, શું આ ખરેખર જૂઠ નથી? તમે કાયદેસર જોવા જાઓ તો એવું લાગે કે ભાઈ ઘરની બહાર છે તો થોડું જૂઠું બોલે છે, તેવું જ કહે છે ને હું બહાર છું. બરાબર છે, તમે જૂઠું નથી બોલતા, પરંતુ ખરેખર તમે ઘરની અંદર જ છો. શું આને 100% સત્ય કહેવાય? ના કહેવાય. આ 100% સત્ય નથી. અને માટે બાઇબલ એવું કહે છે કે સત્યમાંથી શું આવતું નથી? તો કંઈ જૂઠું, એટલે નાનકડું સરખું પણ જૂઠ આવતું નથી. જે સત્ય છે અને સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એમનામાંથી કંઈ પણ જૂઠું આવતું નથી. તો તમારામાંથી પણ કંઈ પણ જૂઠું ના નીકળવું જોઈએ. પછીનો પ્રશ્ન છે 7મો, સર્વ અન્યાય શું છે? અને એનો જવાબ છે પાપ. સર્વ અન્યાય પાપ છે.
અન્યાય એટલે કોઈની સાથે ન્યાયથી નહીં વર્તું, ન્યાયનું કામ ન કરો, એ સર્વ પ્રકારનો અન્યાય એ પાપ છે. તમે બે જણની વાત સાંભળો, બે જણની વચ્ચે તકરાર હોય અને તમે એકનો પક્ષ લઈને તમે જૂઠનો સહારો લો કે પછી એના પક્ષને કારણે તમે બીજાની સાથે અન્યાય કરી નાખો, તો એ પણ શું છે? એ પાપ છે. અને માટે સર્વ પ્રકારના અન્યાય એ પાપ છે. પછીનો પ્રશ્ન છે, દેવે પોતાના પુત્રને શું થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે? અને એનો જવાબ છે સી, આપણા પાપનું પ્રાયશ્ચિત. 1 યોહાન 4:10. દેવે પોતાના પુત્રને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા છે. હવે ચેક, આપણા પાપનું પ્રાયશ્ચિત. હવે પ્રાયશ્ચિત એટલે શું? પાપ તો તમારાથી થઈ જ ગયું. પાપ તમારાથી થઈ ગયું તો એની જે તમે સજા ભોગવો છો, અને સજા તો જો કદાચ તમે હસતા હસતા ભોગવો છો તો એને કહેવાય પ્રાયશ્ચિત. તમે રડતા રડતા ભોગવો તો એને કશું જ ના કહેવાય. પરંતુ જો પ્રાયશ્ચિત એનો ખરો અર્થ તમે સમજો કે જ્યારે તમે કોઈ ભૂંડું કરી નાખ્યું અને ત્યાર પછીની સજા ભોગવવા માટે તમે તૈયાર થઈ જાઓ છો, તો એને કહેવાય કે મેં પ્રાયશ્ચિત કર્યું, મેં સજા ભોગવી. ખરેખર આ પાપ મેં જ કર્યું છે, મને જે બી સજા કરશો મને મંજૂર છે. એકવાર દાઉદ રાજાએ ભૂલ કરી નાખી. વસ્તી ગણતરી ઈશ્વરે કરવા ના પાડેલી, છતાં એમણે વસ્તી ગણતરી કરાવી અને દાઉદને ભાન થયું કે મારે આવું નહોતું કરાવવું જોઈએ હતું. અને પછી ઈશ્વરે પોતાના પ્રબોધકને એમની પાસે મોકલ્યા કે બોલ, તારા માટે 3 વિપત્તિ છે. કે 3 વિપત્તિમાંથી કઈ વિપત્તિ તારી પર આવે? શું દુકાળ આવે? શું શત્રુ સાથે તારી લડાઈ થાય? કે પછી મરકી ફેલાય? તો દાઉદ બહુ સરસ જવાબ આવે છે, મારે મરકી બી નથી જોઈતી, મારે દુકાળ પણ નથી જોઈતો, અને મારે શત્રુ સાથે લડવું પણ નથી. હું તો કે દેવના હાથમાં પડું, દેવને જે કરવું તે કરે. એ મને મારી નાખશે તોય, એ મને જીવાડશે તોય, એ જે બી કરે. પણ એવું નથી કહેતા કે ભાઈ મારે કશું જ નથી કરવું, કે શાની મને સજા? ના, મેં પાપ કર્યું છે, મને ભોગવા દો. અને એવું થયું કે એ વખતે લગભગ ઇઝરાયલ પુત્રોમાંથી 70,000 લોકો માર્યા ગયા. અને દાઉદે જોયું તો દાઉદ ઈશ્વરને વિનંતી કરી, ઈશ્વર શું કામ મને મારો ને ભાઈ, મારા કુટુંબને મારો, મને ખલાસ કરી નાખો. આને કહેવાય પ્રાયશ્ચિત. અને તમને ને મને જે પાપની સજા થવાની હતી ને, એ સજા ભોગવવા માટે યહોવા બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલ્યા. એટલે જ્યારે તમે વધસ્તંભ જુઓ ને, અને જ્યારે તમે ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુઓ ને, તો તમારે એટલું યાદ રાખવાનું આ તમારું પાપ હતું. જે કોઈ જુએ છે એણે એટલું યાદ રાખવાનું કે આ મારા પાપને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર કાંટાનો મુગટ છે, મારા પાપને કારણે એમના શરીર પર કોડાનો માર છે, મારા પાપને કારણે એમના બંને હાથ ને પગમાં ખીલ્લા છે, મારા પાપને કારણે લોકો એમના મોઢા પર થૂક્યા છે, મારા પાપને કારણે લોકોએ એમની ઠઠ્ઠા મસ્કરી કરી છે, મારા પાપને કારણે એ સુબેદારે એમને કૂખમાં ભાલો માર્યો છે. આ બધું મારા પાપને કારણે છે. ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યા. પરંતુ વિચાર કરો ને, આપણા પાપનું પ્રાયશ્ચિત, બીજા કોઈનું નહીં, આપણા. અને આપણે જે સજા ભોગવવાની હતી એ સજા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભોગવી છે. પછીનો પ્રશ્ન છે આજનો 9મો, શાનો નાશ કરવા માટે દેવનો પુત્ર પ્રગટ થયો? અને છે શૈતાનના કામનો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનનો નાશ કરવા માટે પ્રગટ નહોતા થયા. એવું હોતું તો કે આરો મારી નાખત ને. પરંતુ જો પ્રભુ ઈસુ શૈતાનને નથી માર્યો, પરંતુ પ્રભુ ઈસુ શૈતાનના કામનો નાશ કરવાના માટે પ્રગટ થયા. શૈતાનના કામ એટલે કયા? તો જેટલા બી શરીરના કામ છે, વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જૂઠું, જાદુક્રિયા, વેરભાવ, કજિયા કંકાસ, ઈર્ષા, અદેખાઈ, છાકટાઈ, વિલાસ, આ બધા જે કામ છે, શારીરિક કામ છે, એ બધા શૈતાનના કામ છે. લોભ કરવો, લાલચ કરવી, એ બધું, દેવનું નામ અમથું લેવું, મા બાપનું સન્માન નહીં કરવું, હત્યા કરવી, આ બધા કામ એ શૈતાનના કામ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે આવા કોઈ કામ નહીં કરીને એ કામો પર વિજય પ્રાપ્ત કર્યો. અને ઈશ્વરના આત્માની સહાયતાથી એમણે વિજયવંત જીવન જીવ્યું. અને એ આજે આપણને એવું શીખવાડે છે કે તમે પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તમે મારા કામ કરો અને શૈતાનના કામનો નાશ કરો. એટલે શૈતાનનું કામ આપણે ના કરીએ ને એટલે ઓટોમેટિક એનો નાશ થઈ જાય.
સમજો કે તમે એક છોડવો રોપ્યો છે. હવે છોડવાને તમારે પાણી નાખવાનું છે, ખાતર નાખવાનું છે, દવા છાંટવાની છે. પણ તમે આવું કશું કરતા જ નથી. ના તમે દવા છાંટો છો, ના તમે એને પાણી આપો છો, ના તમે એને આગળ ખાતર નાખો છો. તો શું થઈ જશે? છોડવો એક દિવસ મરી જશે ને, 2-4 દિવસ જીવશે, પછી મરી જશે, એ ખલાસ થઈ જશે. અને માટે તમે શૈતાનનું કામ ના કરો ને, એનો બીજો અર્થ એવો થયો કે શૈતાનના કામનો નાશ થયો. તો પ્રભુ શું આ રીતે શૈતાનનું કામ નહીં કરીને એના કામનો નાશ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. અને આજે આપણને જ વસ્તુ શીખવાડે કે તમે પણ શૈતાનનું કામ ના કરો, એના કામ ઓટોમેટિક નાશ પામશે. અને પછીનો આજનો છેલ્લો પ્રશ્ન છે, દુષ્ટ કોને સ્પર્શ કરતો નથી? અને જો મેં શરૂઆતમાં જ કીધું કે શૈતાને અયુબને સ્પર્શ કર્યો અને જો કેવી હાલત થઈ ગઈ. અને અહીંયા જે પ્રશ્ન છે, દુષ્ટ એટલે કે શૈતાન કોને સ્પર્શ કરતો નથી, તો એનો જવાબ છે જે પાપ કરતો નથી તેને. તો શું અયુબ પાપી હતા? શું અયુબ બહુ પાપ કરે છે? માટે સ્પષ્ટ લખવામાં આવ્યું કે અયુબે પાપ કર્યું નહીં. તો પણ શૈતાને તેમને સ્પર્શ કેમ કર્યો? કેમ એ સ્પર્શ કરી શક્યા? એ વખતે ઈશ્વરે શૈતાનને કીધેલું હતું કે જા તું એને સ્પર્શ કર. કારણ કે શૈતાન કંઈ પરમિશન લેવા નહોતો કે પ્રભુ મને પરમિશન આપો, હું શૈતાને અયુબને સ્પર્શ કરું. અને પ્રભુએ પરમિશન આપી એવું નથી. કારણ કે ઘણા બધા લોકો એવું સમજે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરમિશન વગર શૈતાન કશું કામ કરી શકતો નથી. એવું નથી. જો ઈશ્વરની પરમિશનથી શૈતાન કામ કરતો હોય ને તો એ આજ્ઞા પાડનાર વ્યક્તિ થયો. એવું નથી. આ શૈતાને છે ને ચેલેન્જ ફેંકેલી કે જો તમે આ અયુબને બીમાર કરો અને એનું બધું છીનવી લો ને તો કે છે તમને છોડી દે કે છે. અને પ્રભુને ખબર હતી કે મારો સેવક અયુબ એવું નથી, હું એનું બધું છીનવી લઉં, એની પાસે કશું જ ના રહે, બીમાર પડી જાય તો બી એ મને ના છોડે. એટલે ઈશ્વર બી સામે ચેલેન્જ કરી, જા તારમ થાય એ કરી લે, પણ મારો અયુબ મને ના છોડે. એટલે શૈતાન સ્પર્શ કરી શકેલો. પરંતુ ખરેખર આવું દરેકના કિસ્સામાં નથી બનતું કે શૈતાન વારે ઘડે ઉપર જતો હોય ને પ્રભુને કે કરતો હોય. આવું બધું કંઈ નથી. પરંતુ વાત એવી છે કે જે માણસ પાપ કરે છે, તો જે પાપ કરે છે એટલે ઈશ્વરનું કહેલું નથી કરતો, એને આ શત્રુ શૈતાન સ્પર્શ કરે છે. અને એ સ્પર્શ કરે એટલે માણસ બીમાર પડી જાય અને એની હાલત બગડી જાય, એની શારીરિક હાલત બગડી જાય, એની આત્મિક હાલત બગડી જાય, એની આર્થિક હાલત પણ બગડી જાય, ઘણી બધી સમસ્યાઓ થાય. અને જો આવું બધું થતું હોય તો સમજી લેજો કે તમને શૈતાન સ્પર્શ કરી રહ્યો છે. એ દુષ્ટ સ્પર્શ કરી રહ્યો છે. અને દુષ્ટ સ્પર્શ કેમ કરી રહ્યો છે? કારણ કે તમારી અંદર પાપ છે. અને માટે એવું જીવન જીવો કે શત્રુ શૈતાન તમને સ્પર્શ ના કરી શકે. તો આ રીતે વોટ્સએપ પર રોજ સવાલ પૂછવામાં આવે છે, તમારે એમના જવાબ આપવાના છે. એનાથી બાઇબલનું વાંચન વધે છે અને સાથે સાથે આત્મિકતામાં પણ વધારો થાય છે. તમે આ રીતે આગળ વધી શકો છો. તમે બીજાઓને જોઈન્ટ કરી શકો છો અને એ લોકોને પણ તમે આકાશના રાજ્યના વારસદાર બનાવી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.